મેં ફાન નાખ્યો કે બાપુ ને આટલું પબ્લિક હતું બાપુ છતાં બી મેં આ બધા આયા છે અમુક મેં દાન પેટી પણ મૂકી છે મંદિરમાં બાપુ ભીખ માંગવાના ધંધા હું ના ચાલુ કરું કેમ કે ભિખારી 12 પૈસા માંગે હું અંદર માંગુ તો ભિખારી ને મારા ફરક શું છે બાપુ અને જિંદગી જીવું ને ત્યાં સુધી જો 10 રૂપિયા માટે આંખ નોબો કરું ને તો મારી જનની ને બાપુ ધાવો ને લાજ લાગી જાય બાપુ આ રાણો આજે ના નબન કાલે ના નબન હા કેમ કે અમારા બધા એક ફરજ છે અમારા મયુરભાઈ જાનો સાઉન્ડ ના માલિક બધા અમે જોડે તો હોય બધા મયુરભાઈ ને એ જોને છે બાપુ કોઈનો 10 રૂપિયો નહીં લેતો અને તમે બધા જોનો છો બધા અમુક કહે છે કે બાપુ તો મારો બ્રાન્ડ છે બાપુ બ્રાન્ડ એટલે બ્રાન્ડ જ રહેવાનો આવું જો તમે કહેતા હોય કે જેસર નું માવતર એ જ મારો જેસર નો પીર એ જ મારો માવતર બાપુ માવતર તરીકે થઈને મને બોકારતા હોય અને તમે મને બોલાવતા હોય અને માવતર બનીને જો અહીં આગળથી 10 રૂપિયાનો બૂસ મારી જતી રહો તો એ બાપુ કોક ખદડો દેશે બાપુ આ પૈસા ના લેવાય આજે ના માગે કાલે ના માગે બાપ અને ગમે ત્યાં પ્રોગ્રામ કરું બાપુ હું કોઈના ઘેર 10 રૂપિયા લાયો નથી બાપુ જો પૈસા છે મેં લીધા હોત ને બાપુ પુષ્પા જેવું તો ખાલી હેલિકોપ્ટર લઈને ફરતો હોય આ રાણો ફરતો હોય હા પણ થોડું તો મારું સીન છે બાપુ પુષ્પા તો હવડે આવ્યું આ જેસર નો પીર તો 2 વર્ષ પહેલાથી ઝૂકતો નહીં કોઈને પહેલાથી નહીં ઝૂકતો કોઈને બાપુ આપણે ખોટું કર્યું હશે તો નમવું પડશે કોઈ ખોટું કર્યું હશે તો નમવું પડશે પણ ખોટું નહીં કર્યું હોય ને તો કોઈના બાપની તાકાત નહીં કે આપણને ઓગરી કરી જાય બાપુ હા અત્યારે કોઈનું નામ લઈને બાપુ અત્યારે ઝઘડો કરાવવા વાળા છે ને સાડીમાં ખસી જશે ગોબા પડી જશે વરગોડા હોય અને એમ કે પેલા તો વડવાર કરીને શું બેઠો જ છું પેલપા પડવા મળશે ને લાવે સાડી મારી નીકળી જશે ગોબા પાર દેશે એટલે સમજી લો ને આપણી તાકાત હોય ને કોઈની સામે આંગરી કરવાની બાબુ તો જ કરવાની ના કર કોઈના વાદે સદીનો અગરિયો કરતા ના કર આગળ બધું સૂતું પડી જશે બાબુ સાચું છે ને તમે જોયું હશે આગળ કરવા વાળો આપણને પાછળ મિલી જતો રહે બાપુ ગુરુ કોને કહેવાય એ ગુરુ કોને કહેવાય બાપ રામદેવજીએ બતાવ્યું છે કે ગુરુ કોને કહેવાય મારા ગુરુના ચરણોની અંદર કાયમ છે દિવાળી મારા સદગુરુના ચરણોની અંદર કાયમ છે દિવાળી એ રામદેવજી જ્યારે જેડું જડુડો રમતો મારો બાપ અને એ જેડું જડુડો રમતો જ્યારે વાડીનાથના બાવાના મડુલીએ જઈને ઘરે છે ને ત્યારે વાડીનાથ બાવાને જઈને કહેવે છે કે બાપજી મારો ગડુલો અહીંયા આવ્યો છે મને બતાવી દો અમને આપી દો અમે ઘરે વયા જઈએ તો વાડીનાથ બાવો એવું કહે છે કે દીકરા તું જ્યાંથી આવ્યો છું ત્યાંથી પાછો જતું રહે નકર નવડે બેરાસુર નામનો રાજ છે આવશે તો તને ખાઈ જશે તો મને બાળ હત્યાનું પાપ લાગી જશે બેટા તો ભગવાન એવું કહે છે કે બાપજી આજની રાતો અમને રોકાઈ જવા દો સવાર પડશે તો મારો દડુડો લઈ હાલ્યો જઈશું બાપુ ભેરવો ને રામદેવજી બે એક ગુરુના ચેલા એટલે બે ગુરુ ભાઈ છે હો કોઈ વિરોધ નહીં બાપ હા એટલે અમુક ને એવું લાગતું હોય છે કે આ છે બાપુ વાડીનાથ બાવાને વચન હતું કે બેજો શિષ્ય તું કરીશ ને તારે ભેરવાનું મોત આના હાથે થશે એટલે બાર ગઉ લગીન બાપુ ભેરવ એનો બચાવ કરવા માટે કે પશુ પક્ષી કે કઈ રહેવા દેતો નતો બાપુ અત્યારે પોતાના સ્વાર્થ માટે જ લોકોનું ખોટું બોલે હે ને હા અને રામદેવજી ભગવાનને જ્યારે આશીરો હાલે છે અને એક રાતનો આશીરો માટે કંબલ ઓઢારે છે એના ભગવાનના માથે વાડીનાથ બાવાનો હાથ પડી જાય છે બાપુ મનથી ગુરુ માની લે છે કે આ શરણ હાલવા વાળો ગુરુ હોવો જોઈએ ગુરુ બે પ્રકારના હોય કોઈક કારી ચૌદેશ કરાવવા વાળો હોય અને કોઈક દિવાળી કરાવવા વાળો હોય બાપુ હા એટલે ગુરુ કોને માનવો એ કહેજો પણ ત્યાં પ્રથમ પહેલા સમરીએ આપણા માત પિતાને આ ગણપતિ દાદાએ બતાવ્યું છે બાપુ એટલે ગણપતિ દાદો આજે વિઘ્ન હરો અને પહેલો પૂજાય છે બાપ આ પહેલો માણસ એવો છે કે મા બાપના ચરણોની અંદર બધું બતાવ્યું છે હા અને કર્ણ રાજાની આ છેલ્લી વાત કરું છું બાપ કર્ણ રાજા હતો ને બાપ એને જિંદગી સાવ સોનાનું દાન કર્યું જિંદગી
સાવ સોનાનું દાન કર્યું બાપુ, જેને જોઈ જે જોતું જેટલું જોઈએ એટલું આપ્યું અને આપ્યું છે બાપ. તાર કર્ણ રાજા દેહાંત પામી જાય છે અને ત્યારે મરી જાય છે ત્યારે કર્ણ રાજા એવું કહે છે ભગવાન પરમાત્માને કે બાપ મને ભૂખ લાગી છે, મને કઈ ખાવાનું આપો બાપ, મને કઈ ખાવાનું આપો. તો કર્ણ રાજાને ભગવાન એવું આપે છે સોનું, કે લો ખાઓ. તો આ સોનું કેવી રીતે ખાવું? કર્ણ રાજાને એવું કહે છે કે બાપુ મારે તો ભૂખ લાગી છે, મારે કઈ ખાવું છે, મને કઈક અન્ન જ આપો. બાબુ આમાં સમજો. ત્યારે કર્ણ રાજાને ભગવાન એવું કહે છે કે તારા જમણા હાથની આ આંગળી જે છે ને એ તારા મોંમાં નાખ, જો એનાથી તને પેટની અમી ના ભરાઈ જાય તો હું ભગવાન બોલવું બેકાર છે બાપુ. ત્યારે કર્ણ રાજા એવું બોલે એવું તો થોડી હોય બાપુ, એને આંગળી નાખીને બાપુ એનથી ડરાઈ ગયો. તો ભગવાનને પૂછે છે આવું કેમ? તો કોક ગરીબ હશે, કોક ભૂખ્યો હશે, 4-5 દિનો એ ભૂખ્યો હશે અને કઈક ભંડારો થતો હશે. તારે કર્ણ રાજા સોનાનો દાન કરવા ગયા હતા અને એને રસ્તો બતાવ્યો હશે કે જમવાનો ભંડારો ત્યાં થાય છે, ત્યાં જઈને જમી આવો. બાપુ એનું જ્યારે ઓતેડી ઠરીને એના આશીર્વાદી કાંગરી કરવાથી બાપુ કર્ણ રાજાને અમી આવી ગઈ. વિચાર કરો. તો કર્ણ રાજા એવું બોલ્યો કે બાપ મેં આ પુણ્ય કર્યું છે, મને બીજો અવતાર આપો. બાપુ બીજા અવતારની અંદર શેઠ સગારસાનો અવતાર ધારણ કરીને આવ્યો. બાપુ જિંદગી અન્નનું દાન કર્યું બાપુ. એટલે કે છે ને બાપુ કોકની જો વાંધેલી ઢાળજો, કોક ભૂખ્યાનું પેટ બાપુ પૂરશો ને તો પરમાત્મા આપણને આજે ઉગવા ના દે ખાલી ખોટો, ને કાલે ના ઉગવા દે બાપુ. ભૂખ્યો તો આજે ના ઉગવા દે. જોજો અત્યારે તો આપણી જોડે હોય અન્ન પડ્યું હોય એવો પટાઈ લેવા વાળા પડ્યા છે. હા, અને અમારી આમાં આ બીજ આવે છે પહેલા મહિનાની 31 તારીખ. બહુ મોટો ભંડારો છે. મેં કોઈની જોડે કઈ માંગતો નથી બાપ. 40,000 પબ્લિકની મારે જમણવારી છે, એની હદ પારની છે, પણ આ મારો અંદાજ છે એટલો. પણ બાબુ જેસલની અંદર જો કોઈ આવે ને અને જો કાલે ભૂખ્યું જાય ને તો બાબુ મારે ઊભું વેચાઈ જવું પડે બાપુ. મારા દરબારમાં કોઈ આજે ભૂખ્યું ના જાય, કાલે ના જાય બાપ. એટલે હું ખવડાવવાનો છું બાપુ, કોઈનું લઈ જવા વાળું નથી. હા, હું તો બધી કહું છું ને. અમુક એવું કે બાપુ અમને ખપ્યા ના. બાપુ ફાવે જ મને બોલાવો, ના ફાવે જ નહીં. આપણે કઈ પૈસા બંધન પર આવ્યા નથી. બરાબર છે ને? કેટલાનું સાચું લાગે બાપુ? હાથ ઊંચો કરો છો. કેટલા લાગે? હા, જે ના રાખે એ તો અમુક તો હોય ને. આની અંદર બધા હાથા થોડા બેઠા હોય. અમુક બાપુનો પોઈન્ટ હોય કરવા બેઠા હોય, અમુક તો બિચારા માનતા બી હોય કે મારા બાપુને આજે સાંભળવા જઈએ. અમુક પોઈન્ટ હોય ખબર હોય આટલો પોઈન્ટ ખાલી ખ્યાત મળી જાય ને. આ પેલા કીર્તિ પટેલ જેવા હોય ને, હોય લે કીર્તિ જીવે બધાની આગળ બધા હરખો ના હોય. વાયરલ થવા આપણું કઈક કરે. જે ઉકાળવું કાલ લેવાનું બાપુ. બાપુ તો આજે હાલવાનું કાલે હાલવાનો. હે, જેનું ઘરનું માર્કેટમાં હાલી ગયો હોય એને કોઈ દાડો નમાવે નહીં કોઈ. હા, ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ.